એકવાર કે કઈ રીતના પહેલેથી કઈ દે લાગી તો પ્રોસેસ? પેલા તેલ મૂકી દેવાનું, પછી એમાં ડુંગળી નાખી દેવાની, તેલ આવી જાય એટલે. હા, હવે જોઈ લો કેવી મસ્ત બની. હેલો યુટ્યુબ ફેમિલી, અમારા નવા વ્લોગમાં તમારા બધાને સ્વાગત છે. રામ રામ ને સીતારામ, જય માતાજી. ઘણા દિવસથી અમે વ્લોગ નથી બનાવ્યો, આજે બનાવીશી. આજે રવિવાર છે એટલે અમે બનાવીશી. અને હું બનાવું છું મેગી, લેવા જવાની બાકી છે. તો મેગી નથી બનાવવાનો, રોજ ને રોજ મેગી ન હોય પછી. પણ આ તો હું મસ્તની મેગી બનાવવાની છું. હું આ મસ્ત તો ટમેટા ને મરચા ને એવું નાખીને બનાવીશ, ડુંગળી ને એવું બધું. તમારે જોઈ છે તો હવે ઈ તો ભલે કે મને મેગી નથી બનાવવાની, આપણે કંઈક બીજું કંઈક બનાવશે. ના, બીજું નહીં, હું મેગી જ બનાવીશ. મને મેગી જ બનાવવાની છે. મેગી બનાવી તો ઘરેથી બધા ખીજાય છે પછી. હો કાંઈ નથી જાય તો આપણે ખાધું છે. હવે તો સવારમાં ચા નાસ્તો કર્યો હોય તો એ તો આપણે મોડો કર્યો તો એટલે આજ રવિવાર છે. મેં પહેલા મોડા ઉઠ્યા હતા. હવે કેટલા 1 વાગી ગયો છે બપોરનો. હવે કંઈક આમ ભૂખ લાગી હોય તો બનાવવું પડે ને, એટલે હું મેગી બનાવીશ. તો ચાલો મેગીનું પડીકું લઈ આવીએ છીએ ને હવે મેગીનું કામકાજ ચાલુ છે અંદર. કા હા, જો મેં બધું કટિંગ કરીને તેલ હોતન મૂકી દીધું ને અડધું વસ્તુ અંદર નાખી દીધું. ત્યારથી મેગી પેકેટ લઈને આવ્યા. પણ હું મેગીનું પડીકું લેવા ગયો તો મેં કીધું તું આ બધું વસ્તુ સુધારીને રાખજે, એટલે પછી તો એમાં છે ને પેલા તેલ મૂકીને પછી મેં ડુંગળી નાખી, લીલા મરચા નાખ્યા, લીલા વટાણા નાખી દીધા. અને થોડાક આ સડી જાય ને પછી એમાં ટમેટા નાખવાના. ટમેટા હું નાખવાનું બાકી છે. જો આ ટમેટા છે અને આ મેગીના પડીકા છે. હા, બે લાયા છે, બે નથી બનાવવાના, એક જ બનાવવાનું છે. કેમ? એક તો પડ્યું રહેવા દેવાનું પછી. હા, એક પડું રહેવા દેશું ને એક નાખશું, પછી એક કાલું બનાવશું. બેવું છે ને. જો આવી રીતના કંઈક મેગીની રેસીપી છે. વટાણા ને એવું મેં પહેલી વાર ભર્યું, નકર તો હું તો પાણીમાં જ બનાવતો. હા, પણ આજ મેં તમને કીધું ખરા, હું અલગ તરહ જ બનાવું. આમ કોઈ દિવસ આવી બનાવતા નથી, પણ આજ મેં કીધું આજ આવી બનાવી, આ સારી લાગે. સારું લાગે એમ ને. નકર મેં 1-2 વખત બનાવેલી છે. હું તો નકરું પાણીમાં જ તે બનાવું, કેમ કે પાણીમાં મજા આવે એમ કે એમાં સારી બને. હા, તો પહેલી વખત ખાવાની છે એટલે જોઈ લઈએ કેવી રીતના બને. જો મરચાં આવી ગયા છે, મીડિયમ હો મરચાં. હા, મીડિયમ જ નાખું છું. આ તો ખાલી સ્વાદ પ્રમાણે થોડાક નાખવા પડે ને, ડુંગળી ને એવું ચડી જાય ને પછી નાખવાનું. જો આવી રીતના કંઈક. જો હવે ટમાટા પણ નાખી દીધા છે એવું લાગે છે. જો ટમાટા પણ નાખી દીધા હે ને. હા, ટમેટા નાખી દીધા ને હવે તો આમ સડી હોતન ગયું છે થોડું. તો પણ એમ તો શીખવાડીએ કઈ રીતના બને એ તો કે હશે ને. તો પેલા કીધું તો ખરા મેં એકવાર, કે કઈ રીતના પહેલેથી કઈ દે લાગી તો પ્રોસેસ? પેલા તેલ મૂકી દેવાનું, પછી એમાં ડુંગળી નાખી દેવાની, તેલ આવી જાય એટલે. પછી લીલા મરચા ને લીલા વટાણા નાખી દેવાનું. પછી થોડુંક આમ ઓલું થઈ જાય ગ્રેવી જેવું, પછી એમાં ટમેટા નાખીને મીઠું ને એવું બધું નાખી દેવાનું. પછી છેલ્લે હૂકું મરચું નાખી અને પાણી નાખીને મેગી નાખી દેવાની. એવું હે ને. વાહ ભાઈ વાહ, મને યાદ નથી રહ્યું પણ હું જોઈ લઈશ, વિડીયોમાં જોઈ લઈશ. હા, તમને પણ હું શીખવાડીશ ને. મારે કાંઈ શીખ્યું નથી. હું શીખું તો પછી કેવા થાય ને કે તમે બનાવી નાખો એમ. હા, તો એ તો એવું તો હોય ને, ક્યારેક તમારે બનાવીને ક્યારેક મારે. ના ભાઈ ના તો આપણે ખાવી જ નથી. હો એટલે ખાવી જ પડે જ તે ને. ખાવી ગમે પણ તમને બનાવી ન ગમે કા? તે પણ મને આવડે જ નથી, કેમ બનાવું? પછી શીખી જાય તો પછી કેવા થાય ને કે તારે કે તમે બનાવી નાખો, થોડું કામમાં છે એમ કરીને. તે તમારે તો પાણી વાળી તમને આવડે તો ઈ તમને દાળા થાય. મળશું ઓછું હો કીધું એને ગણે. હા, થોડુંક થોડુંક. આ ખાલી તીખું નથી, આ મોળું છે એટલે. સ્વાદ પૂરતું જ તે હો. હા, તો એ 2 ચમચી ભરી નાખી છે નાની નાની, એટલે વાંધો નહીં આવે. હવે થોડુંક પાણી નાખી દેવાનું. જો હવે પાણી નાખે છે. પાણી નાખીને હવે મેગી નાખી દે. હવે મેગીના પડીકા અહીં પેલા પેકેટ તોડવાનું છે હજી. પછી આપણે તો ઝીણા ઝીણા થોડીક કટકા કરી નાખી, આખી નથી રહેવા દેતા ને. એવું કરવું છે તો હાલો. તો પછી મેગીને પડીકા તોડીને હવે કટિંગ કરી નાખ્યું, પછી નાખી દેવી. પછી બહાબાટી બોલાવી મેગીની. હા, એમને બહુ ભાવે એટલે. તો મેગીના પડીકા હવે અનબોક્સિંગ થઈ રહ્યા છે. તો હવે એવું લાગે છે કે મેગી થવામાં તૈયાર છે. મેગી તૈયાર થવામાં નહીં, મેગી તૈયાર થવામાં છે એવું લાગે છે. કા જોવો તો હા, હવે જોઈ લો કેવી મસ્ત બની. હવે તો દેખાવમાં તો સારી લાગે છે. પછી હવે ખાવી પછી કેવો ટેસ્ટ આવે એની તો કોને ખબર. હવે ખાવી પછી ખબર પડે. હા, તો હવે તો ઘડીક અહીંયા આરામ કરી લેવી, પછી હવે મેગી બની જાય એટલે પછી ખાઈ લેવી. અને તમે એમ બધા કહેતા છે આગળના વિડીયોમાં મેગી બનાવે ના પડે તો બનાવી, પણ થોડીક ઓલી શું કહેવાય આપણે નાની નાની ટસલ થઈ ગઈ હતી. પછી ન હોય મેગી લેવા જવું પડ્યું, મારે આ પાડવી પડી.
પછી કોઈ એમ કોમેન્ટ કરીને ન કહેતા કે તમે ના પડતા તમે કેમ મેગી બનાવી આમ છે ને તેમ છે જો હવે મેગી બની ગઈ છે કમ્પ્લીટ તૈયાર અને હવે આપણે મેગી ઉપર અટેક કરવાનો બાકી છે હવે ખાલી કેવી સ્વાદ આવે છે હવે જોઈ લેવી તો ચાલો તારે મેગી ખરા બસ બસ જો તમને બહુ ભાવે છે ના ના મારે ખાલી શાખવાની છે તો એટલી બધી આપી એને શાકો કેટલી હોય એટલી હોય ને તારે કેટલી હોય થોડીક હોય તો મને પેલા કહેવાય ને તો હું તમને થોડીક આપું તમારે દહીં ખાવાનું છે? દહીં ખાવાનું તું રહેવા દે તારે નથી ખાવાનું તારે નથી ખાવાનું ને તારે સારું છે ખાવાનું કીધું હોત તો થોડી ઘણી કસલ થાય તારે પણ સારું રહી ગઈ છે દહીં નથી ખાવાનું મેગીની જો ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે હા હાલો અને તમે બધા પણ ખાવા અને મેગીની રેસીપી કંઈક આવી ગઈ હતી નાની આમથી પડીકા લાયા બી અને પછી બનાવ્યા એક પડીકું પડ્યું રહેવા દીધું એકનું બનાવ્યું હવે ધીમે ધીમે ચાલુ કર્યું પછી ખબર પડે સમસી તો લાય નથી આપી તમને ચમચી જવો જ ખરા આવશે દહીંવાળી તમારી હા લાવો દહીંવાળી સમસી પણ હાલ છે શું કરું તારે તો ચાલો તારે ધીમે ધીમે હવે મેગી ઉપર અટેક કરવી જો એમને મેગી ખાવાનું ચાલુ કરી દીધું કહેતા હતા કે મારે ખાલી શાકવાની જ છે એને બદલેથી ખાય છે આપણને જે સાફો તો દે હરકી હા ધીમે ધીમે ચાલુ કર્યું છે ઘરમાં ઘણી મેગી છે એટલે ખરી સ્વાદ નહીં આવે પછી સ્વાદ આવે છે એમ કેમ તમને ભાવી એટલે પૂરી તો થવા દે પછી ખબર પડે ને એમ તો હું પૂરી થઈ જાય પછી ખબર પડી કેવી લાગી એમ નકર પછી તે એમ કીધું હોય તો નો ખાવી તો લાવો કે પાછી તો તો ઈ વાત થાય છે એટલે પૂરી થઈ જાય પછી કહેવાય કે હારી લાગી કે ન લાગી એમ પછી આમાં પડી છે ને પછી આ જે સાફોમાં વહી જાય પડી એવો આમાં છે જો હવે મેગી બીજી ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને બાર આંટો મારવી કેમ છે બાજુનું વાતાવરણ લે બહાર તો વાસણ ધોવાનું હાલતું લાગે હે મેગી ખાઈને હા મેગી ખાઈને હવે જો વાસણ ધોવાનું કામ હાલે છે ને હવે હું જાઉં છું બહાર આંટો મારવો તો એ કહે કે પૂછે છે કઈ બાજુ જાવ છે તો હવે જોઈ છે બહાર નીકળવી પછી કઈ બાજુ જઈએ એમ આંટો મારવા કેમ કે અત્યારે તો રવિવાર છે એટલે આજ તો બધા ભાઈબંધ દોસ્તાર હોય એટલે કંઈ નક્કી ન હોય લગભગ તો મોલ બાજુ જવાનો વિચાર હોય અત્યારે કેમ કે મોલ અહીંયા એક ભાઈબંધને કંઈક શોપિંગ કરી દીધી કે મોલ જ આવી આપણે એમ તો આવવાનું છે એ કે આવવાનું છે પણ એનું એટલે જ આવીને મેં ભાઈબંધ જવાના છીએ અને મેગીની રેસીપી આવી કે ગઈ તો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરો તો બીજાને પણ ખબર પડે કે કઈ રીતના મેગી બને તો ચાલો એક નવા બ્લોગ સાથે મળીએ તો ટાટા બાય બાય જય માતાજી જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ શેર કરો તો ટાટા બાય બાય જય માતાજી